વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. તો આપણે કે સુદામાજીને આટલું આપ્યું કે આમ સુદામાજીને ક્યાં જોઈતું હતું? એમણે ક્યારે માંગ્યું નહોતું. અને એમને તો અયાચક વ્રત, પોતે સંતોષી બ્રાહ્મણ છે, એને જોઈતું નથી. સુદામાજીના પરિવારને ભગવાને આપ્યું, પરિવારને મળ્યું. સુદામાએ ક્યારે માંગ્યું હતું પોતાના માટે? એમને તો કોઈ ઈચ્છા નહોતી. એને તો મહેલ મળે તો એ તો કુટિયાની જેમ રહે એમાં. એટલે એમનો પરિચય જ્યારે કરાવ્યો છે, પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ભાગવતજી સ્વયં કહે છે, એને કોઈ આકાંક્ષા જ નથી. જે પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજાની ગરજ ક્યારેય ના હોય. અને જે પોતાનાથી દુખી હોય ને એ બધા આગળ હાથ ફેલાવતો. એટલે મૂળ વાત છે ભક્તિ. એકમાત્ર તૃપ્તિ જીવનમાં ક્યારે મળશે? તો નારદ ભક્તિ સૂત્રમાં તમને લઈ જાઉં. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ જ જીવનમાં તૃપ્તિ આપી શકે છે. બાકી તૃપ્તિ જીવનમાં મળવી બહુ કઠિન છે. અને ભક્તોને જ સંતોષ મળે છે. કારણ જેનું બધું જ છે એ પરમાત્મા જેનો થઈ જાય એને પછી શું મેળવવાનું બાકી રહે? અને એટલા માટે જે પોતાનાથી પ્રસન્ન નથી એ દુનિયામાં પ્રસન્નતાને ગોતે છે. એ લોકો પાસે યાચે છે, ઈચ્છે છે, લોકોના વ્યવહારની અપેક્ષા રાખે છે. અને જે પોતાનાથી તૃપ્ત અને સંતુષ્ટ છે એની પરાધીનતા મટી જાય છે. સ્વાધીન બનવાનો એક જ ઉપાય છે, પોતાનાથી આનંદિત રહો. પોતાનાથી. ઘણા લોકો અમને જે આમ આનંદમાં છો, હું તો હંમેશા આનંદમાં જ છું. હા, તું આવીને દુખી કરે તો જુદી વાત છે, બાકી અત્યાર સુધી તો પ્રસન્ન જ હતા. પ્રસન્નતા તો આપણી જોડે છે. અને પ્રસન્નતા પોતાના ચિત્તમાં જેને છે એ સ્વાધીન થઈ જાય છે. એની પરાધીનતા મટી જાય છે. કેમ કે પરાધીને સપનેહુ સુખ નાય. તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું છે, જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. અને એટલા માટે સ્વાધીન બનવા માટે પોતાનાથી તૃપ્તિની આવશ્યકતા છે. તો મૂળ વાત, હમણાં બીજા વિષય પર નથી જવું. ઉદ્ધવજી અહીંયા બિરાજમાન છે અને એનો લાભ લે છે. જેણે કહું ને, ગુરુ જે ગોપીજનોને પહેલા કોઈએ બનાવ્યા હોય તો ઉદ્ધવજી બનાવે છે. મહાપ્રભુજી જે ગુરુજન ગોપીજનોને કહે છે, પણ સૌથી પહેલા દીક્ષિત કોઈ ગોપીજનો પાસે થયા તે ઉદ્ધવજી થયા છે. યાચના કરી છે. આ કુસુમ વન એવું સુંદર વન છે. અનેક વિવિધ પ્રકારના કુસુમો અહીંયા ખીલેલા છે. પાસે કુસુમ સરોવર છે. એની પણ અનેક પ્રકારની રહસ્યમય લીલાનું વર્ણન આપણે ત્યાં આવે છે. કે શરદની રાત્રિમાં રાસ માટે જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા છે, અને આપણે શરદ જ્યારે રાસલીલાનું પણ વર્ણન ભાગવતજીમાં આવે છે કે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા નીકળી ત્યારે ફરતી ફરતી અહીંયા કુસુમ સરોવર આવ્યું. અને એટલે ભાગવતજીમાં કહેવાય કે આ ગોપીઓએ વિખરાયેલા પુષ્પો જોયા અને થયું કે ઠાકોરજી અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે. જોને વિખરાયેલા ફૂલો પડ્યા છે. અને એ આ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ જે સહચરી, રાધા સહચરી જેને કહીએ, એની વેણી ગૂંથી હતી. અને પછી એમને પણ મદ આવ્યો અને એમને પણ મૂકીને ઠાકોરજી આગળ વધી ગયા. એ જે આખી રાસલીલાનું જે વર્ણન છે એનો પણ એક ભાગ આ કુસુમ સરોવર છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. યુગલ સ્વરૂપ અહીંયા એકબીજાને પુષ્પોના શૃંગાર કરે છે. આપણે ત્યાં ઉષ્ટકાલમાં ફૂલોના શણગાર ઠાકોરજીના આવે, ફૂલોના વસ્ત્ર આવે. આ ઠાકોરજીનું ફૂલ ઘર છે. કારણ કે સેવાના પ્રકારમાં જેમ ભંડાર ઘરનું મહત્વ છે, જેમ શૃંગાર ઘરનું મહત્વ છે, એમ જ ફૂલ ઘરનું બહુ વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં છે. અતિ મહત્વ એનું માનવામાં આવ્યું છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં શ્યામદાસ કણબીની વાર્તામાં આવે ને કે ગુસાઈજી આજ્ઞા કરી કે શ્યામદાસ તમે ફૂલોની સેવા કરો. રોજ સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવે અને માળાજી બનાવે. એકવાર ગુસાઈજી પાસે આવીને કહ્યું કે જયરાજ, ફૂલો ચૂંટીને તો લાવું છું, પણ સેવાનું સ્વરૂપ ખ્યાલ ન હોય તો સેવા કરવામાં આનંદ ના આવે. જયરાજ, એટલું તો સમજાવો કે આ ફૂલોની સેવાનો શું ભાવ છે?
અને ત્યારે ઠાકોરજીએ માં ગુસાઈજી સમજાવતા કહ્યું, જો પ્રભુની પ્રસન્નતા શેમાં છે? પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ક્યારે હોય? ગુસાઈજી કહે, પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ત્યારે હોય જ્યારે એમની આસપાસ વ્રજભક્તો હોય છે. અને આ ફૂલ છે ને, એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. હવેથી જ્યારે પણ ફૂલો લઈને આવો ત્યારે વ્રજભક્તોનો ભાવ કરજો. અને જ્યારે માળા તમે વ્રજભક્તોની ધરાવો છો ઠાકોરજીને, ત્યારે વ્રજભક્તો અતિશય પ્રસન્ન થાય છે. એમ વિચાર કરે કે અરે જીવ, તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો તો હું તને આશીર્વાદ આપું છું કે જા તને પણ આવું સુખ મળે. અને ફૂલોની માળા ધરાવી આપણે વ્રજભક્તોની કૃપાને પ્રાપ્ત કરીએ છીએ, વ્રજભક્તોની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને હવે તો શ્યામદાસના મનમાં અલૌકિક ભાવ આવ્યો, ફૂલોમાં વ્રજભક્તોનો ભાવ રાખે અને એ પ્રમાણે માલા કરે. પણ એક દિવસ માલા બનાવતા હતા અને સોઈ ફૂલમાં નાખી અને મનમાં શંકા થઈ કે જો આ ફૂલ વ્રજભક્ત હોય તો પછી એને સોઈ કેમ ભોંકાય? તુરંત ગુસાઈજી પાસે આવ્યા અને કહ્યું કે જયરાજ, જો ફૂલો વ્રજભક્ત છે તો એમને સોઈ કેમ લગાડો? તો એમને શ્રમ પડે. ગુસાઈજી કહે, ઠાકોરજીની સેવામાં બધું જ અલૌકિક છે. ભગવત સેવામાં ઉપયોગમાં આવતી પ્રત્યેક સામગ્રી ભાવાત્મક અને અલૌકિક છે. એમાં લૌકિક બુદ્ધિ નહીં જાણવી. જો ફૂલ વ્રજભક્ત છે તો સોઈ એમને મળેલી વધાઈ છે, સૂચના છે કે હવે ટૂંક જ સમયમાં તમારો પ્રભુ સાથે સંબંધ થવાનો છે. અને આ સૂચના જ્યારે એમના હૃદયમાં મળે છે ત્યારે વ્રજભક્તોના હૃદય ખીલી જાય, પ્રસન્ન થઈ જાય છે કે અરે હવે ટૂંક સમયમાં પ્રભુ અમને મળશે. એ જાણીને એમને પ્રસન્નતા થાય છે. અને જ્યારે આ વ્રજભક્તોનો ભાવ જાણ્યો, ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા શ્યામદાસ. એવી અનેક આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે, માધુરીદાસનો પ્રસંગ આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં. એવી સુંદર માળા બનાવતા ઠાકોરજીએ જેવો રત્ન જડિત હાર ધર્યો હોય ને, એવી જ ફૂલોથી ગૂંથીને પુષ્પની માળા બનાવી. અને હવે તો એવું થવા લાગ્યું કે એ ફૂલોની માળા બનાવે ને એવા ગુસાઈજી શણગાર બનાવવા આપતા. એકવાર એવો સુંદર હાર પુષ્પોનો બનાવ્યો અને જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને તુરંત પોતાના સોનીને બોલાવ્યો અને કહ્યું કે આ ફૂલોની જે માળા છે ને, કલીઓ ગૂંથીને એવી સુંદર બનાવી છે જાણે કોઈ રત્નજડિત હાર હોય. તો સોનારને બોલાવીને કહ્યું કે આવીને આવી જડતરની માળા તું બનાવી આપ. અને સોનીએ એવી ને એવી માળા બનાવીને આપી. અને ગુસાઈજીએ કહ્યું કે અમે આ માલાનું નામ માધુરીદાસ રાખીશું. અને આજે પણ શ્રીનાથજી બાબાના પોશાખાનામાં બિરાજે છે. તો એવી ફૂલોની અનેકવિધ પ્રકારની સેવા અને વિશેષ રૂપે ઠાકોરજીની વિશેષ કૃપાને પામવી હોય, તમને એમ થાય મારે વ્રજભક્તો જેવો ભાવ પામવો છે, તો એક નિયમ બનાવજો, રોજ ફૂલની માળા કરી ઠાકોરજીને ધરાવજો. રોજ ન કરી શકો તો રવિવાર ન કરશો તો એકાદશી અથવા કોઈ ઉત્સવમાં. પણ જો વ્રજભક્તોના આશીર્વાદ મેળવવા હોય તો રોજ માળા ધરો પુષ્પની. યમુનાજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ ઝારી ભરવી. જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એટલે જ તો જુદા જુદા ભાવની સામગ્રી છે. શ્વેત સામગ્રી હોય તો કે ચંદ્રાવલીજીના ભાવની, આ પીળી હોય તો કે સ્વામીજીના ભાવની, શ્યામ હોય તો કે યમુનાજીના ભાવની. કારણ તદ ભાવની સામગ્રી આરોગાઓ તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે. આ રીતે આશીર્વાદ અને કૃપા મેળવવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે.